ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી નકલીનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે શું તમને ખબર છે કે ગુજરાતની અંદર એક એવી ગેંગ પકડાઈ છે કે જે ગેંગ એ હિન્દી પિક્ચર જોઈને એક્ટિવ થઈ. તમે બધાએ અક્ષય કુમારની એ મૂવી સ્પેશિયલ 26 જોયેલી છે કે સ્પેશિયલ 26ની અંદર અક્ષય કુમાર અને તેમની ટીમ એ કેવી રીતે કામગીરી કરે છે અને કેવી રીતે એ નકલી અધિકારીઓ બનીને અલગ અલગ જગ્યાઓ પર રેડ કરે છે. પરંતુ એ ટીમની સામે જ્યારે કોઈ સાચી ટીમ આવે છે ત્યારે એ અચાનક જ એક પોતાનું માઇન્ડ વાપરીને કેવી રીતે એ ટીમ કહે છે કે અમે ઈડી નહીં પરંતુ અમે ઇન્કમ ટેક્સના છીએ. હવે જ્યારે આ જ પ્રકારની એક ગેંગ એ ગુજરાતમાં સક્રિય થઈ, સ્પેશિયલ 26 મૂવી આખી ગેંગે જોયું, આખી ગેંગે પ્લાન બનાવ્યો અને પ્લાન બનાવતા સાથે જ પહેલું મુહૂર્ત કરવાનું હતું અને એમનો વિચાર એવો હતો કે પહેલું મુહૂર્ત એવું કરીએ કે 2-3 મહિના સુધી બીજું કંઈ જ કામ ના કરવું પડે, માત્ર એક જ રેડથી તમામ લોકો એ 3 મહિના સુધી આરામથી ખાઈ પીને મોજ કરી શકે. આખી ગેંગે નક્કી કર્યું કે હવે આપણે ચોરી કરવા જવું છે અને ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો કચ્છની અંદર આવેલા ગાંધીધામની અંદર રાધિકા જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સના નિવાસસ્થાનો ઉપર. હવે આખી આ ઘટનાની અંદર આ તમામે આખી ટીમની ધરપકડ પણ થઈ ચૂકી છે. આખી આ ઘટના અમે આપને બતાવી પણ ચૂક્યા છીએ, પરંતુ હવે આખી આ ઘટનામાં મજેદાર વાત એ છે કે જે આ આરોપીઓની 12 જણાની ગેંગ જે ધરપકડ થઈ ચૂકી છે, આ 12ની ગેંગમાંથી એક વ્યક્તિના મોબાઈલ ફોનમાંથી એક એવો વિડીયો મળી આવ્યો છે કે જે વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ વિડીયોની અંદર અધિકારી એ પ્રકારે સામેવાળા વ્યક્તિને એટલે કે રાધિકા જ્વેલર્સના માલિકને એવા ડરાવે છે કે જાણે આ હકીકતની અંદર ઈડીના કોઈ મોટા અધિકારી છે. આ ઈડીના અધિકારીએ એક આઈ કાર્ડ પણ બતાવ્યું હતું અને એ આઈ કાર્ડની અંદર એક સિનિયર અધિકારી પણ બતાવ્યા હતા કે જે રેડ કરવા માટે ત્યાં પહોંચ્યા છે. જ્યારે આ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કે જેની અંદરથી સોના ચાંદીના દાગીના સહિત જે ગાડીનો ઉપયોગ આ રેડ માટે કર્યો હતો એ ગાડી સહિત મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને એ જ મોબાઈલ ફોનમાંથી આ રેડનો એક વિડીયો સામે આવ્યો. તમે એ પહેલા રેડનો વિડીયો જુઓ કે કેવી રીતે રાધિકા જ્વેલર્સના એ માલિકને ધમકાવવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાં રેડ કરવામાં આવી. भाई वो लेडीज आ रहा है. देखिए देखिए एक्चुअली क्या है, हम आपको बताते हैं, इसको डराने की बात नहीं, हम ईडी से एनफोर्समेंट डिपार्टमेंट से ये आपको डराने खाली ये है कि मेरे पहचान पत्र है वो रिपोर्ट कर लेंगे कि हमने सब जानकारी आपको दे रहे हैं, ये सारी सब चीज़ आपको जानकारी है, ये सब चीज़ें रिकॉर्ड हो रही है. ठीक है ना. ये बात वैसे कोई गलत इन्फॉर्मेशन आपने छुपाई ना हमने छुपाई. ये है तिवारी नाम मेरा, इन्फोर्समेंट ऑफिसर. ठीक है सर. ये है जो हमें जानकारी मिली है, हमें आशा है कि आप लोग कोऑपरेट करेंगे, बाकी डरने की कोई बात नहीं. दूसरी बात ये है कि अगर ये केस कुछ ऐसा लगता है किसी का पकड़ेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी. नहीं होगा तो चीज़ें लंबी चलेगी. अभी हम आपसे इसलिए पूछा जा रहा है कि आपके नॉलेज में ऐसा कुछ है तो आप हमें अभी से बता दीजिए, नहीं तो फिर चीज़ें लंबी चीज़ें होती जाएगी और फिर फैमिली को तकलीफ हो या किसी को भी चीज़ हो, वो वाली बात. तो अब आपको क्या कहना है, आपको बता दीजिए, नहीं तो फिर हम उसके बाद में हमारा सर्च ऑपरेशन चालू करें. तो आपको क्या पूछना है, मतलब आपके पास में कैश कितना है? तो शॉप पे रहेगा वो रहेगा. आपने जो जानकारी देंगे उससे ज़्यादा कुछ चीज़ें मिली
हाँ तो आप गलत जानकारी के इलाज में आपको 6 साल यहाँ कितना है मैं ऐसे ही बताऊंगा और इससे ज़्यादा निकले कम निकले तो मैं भी गलत हो जाऊँ। यस बिल्कुल बिल्कुल इतना गलत जानकारी नहीं और चीजें होने से मतलब है ये हाँ, ये बिल्कुल। सारे इन्वॉल्व हो जाएंगे। हाँ नहीं मैं इसीलिए बोल रहा हूँ मैं मुझे रियली इधर मुझे पक्का नहीं पता है कितना है इसलिए मैं कोई ऐसा फिगर नहीं बोलना चाहता। देखिए सारे सब चीजें जो आपके घर है सारा चीज लोकेशन हमें तो पता है। हाँ बिल्कुल पता है बिल्कुल पता है सर। इसलिए आपको बताने का ये है LIC आप बता दोगे उतनी चीजें कम होगी। हाँ। और चीजें बताएंगे तो चीजें घर पे कैश होगा लेकिन कितना होगा वो मैं फिगर मुझे नहीं पता। आप देख लीजिए आपको टाइम दे रहा हूँ बिल्कुल है ना आप देख लीजिए मैं टाइम दे रहा हूँ कितना चाहिए आपको टाइम 20 मिनट आधा घंटा हाँ ले लीजिए एक हमारा स्टाफ रहेगा आपके साथ में ठीक है आप चेक कर लीजिए यहाँ पे। इसके अलावा जो आपके पास में गोल्ड हो कुछ अनैतिक चीजें हो सिंपल सी बात तो जैसे ज्वेलरी इन लोगों गोल्ड ज्वेलरी वाली बात नहीं ज्वेलरी हमें भी समझ में आता है ज्वेलरी क्या होती है। हाँ ज्वेलरी ना हाँ गोल्ड के बिस्किट होते हैं बिट्स होती है चीजें होती हैं नथिंग जो भी है हाँ बिल्कुल बिल्कुल जो है मैं आपको क्लियर ऐसी बता कंपनी कितनी है डायमंड कितने हैं जो अनऑथराइज है बिल नहीं है जिनका वो सारे सब चीज़ों का कुछ फर्क होगी। बिल आपके पास में कितनों के मिलेंगे कितनों के नहीं मिलेंगे ठीक है उस हिसाब से आप आराम से सोच लीजिए। हम अभी आपको बिल्कुल सहयोग से काम करेंगे कोई इसमें घबराने की बात नहीं है ठीक है ना आपको जरूरत है लेकिन एक बात ध्यान रखें गलत इन्फॉर्मेशन गलत मिसगाइडिंग चीज़ें कुछ पता है बिल्कुल नहीं हम ऐसे ही उठ के नहीं आए हैं मुझे पता है वो आप जो है आप पूरा उसका लेसन करके आए हो वो हम पता है इसलिए अभी क्या अभी आपको छोड़ रहे हैं कि भाई चीज़ें आप अपने हिसाब से कर लें और हमें सही जानकारी दे दें बिल्कुल कि भाई चीज़ है ऑन रिकॉर्ड नहीं मुझे और भी एक क्वेश्चन है जैसे कि ये जो आप करेंगे उसके बाद का स्टेप क्या है उसके बाद स्टाइल टॉपिक अगर आप कोऑपरेट करते हैं हाँ तो हम आपको कोऑपरेट करेंगे। જોયો આ વિડીયો જોતા પહેલી ઘડીક તો અમને પણ એવું લાગ્યું હતું કે કચ્છની અંદર ફરી એક વખત ઈડીની રેડ પડી, પરંતુ ખરા અર્થમાં જ્યારે આખો વિડીયો પૂર્ણ થયો ત્યારે ખબર પડી કે આ એ વિડીયો છે, આ એ રેડનો વિડીયો છે કે જે કચ્છની અંદર થોડા દિવસો પહેલાં થઈ હતી અને આખી નકલી રેડ હતી અને એ નકલી રેડના 12 આરોપીઓની ધરપકડ કચ્છ પોલીસના 200 જવાનોએ સાથે મળીને કરી છે। હવે ગુજરાતની અંદર આ પ્રકારે નકલી ઈડીની ટીમો પણ ફરી રહી છે। જો તમે આ પ્રકારનો કોઈ ભોગ અથવા શિકાર બનો છો અથવા તમારા ઘર અથવા તમારી દુકાન ઉપર જો આવી રીતે કોઈ ઈડીની ટીમ આવે છે તો સૌથી પહેલાં ચેતી જજો અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરજો। જો ખરા અર્થમાં સાચી ઈડી હશે તો તમારી નજીકના પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ પણ હશે અને જો નહીં હોય તો એ તમને આ જ પ્રકારે ડરાવશે, ધમકાવશે અને તમારી પાસેથી જેટલી રકમ હશે એ લઈને પણ જતી રહેશે અને જો તમારી પાસે એના પુરાવા પણ નહીં હોય તો તમે પોલીસ ફરિયાદ કરવા જશો ને તો પણ તમને તમારી વસ્તુ પાછી નહીં મળે। એટલે ખાસ ગુજરાતની એ જનતાને અપીલ છે કે આ પ્રકારના નકલી ઈડીના અધિકારીઓથી ચેતજો, કેમ કે આ અધિકારીઓ એ અન્ય કોઈ નથી હોતું પરંતુ આપણી આસપાસ ફરનારા લોકો હોય છે કે જે આ પ્રકારનું કાવતરું રચવા માટે એ આખો દિવસ મહેનત કરતા હોય છે, પરંતુ એમને એ નથી ખબર હોતી કે ગુજરાત પોલીસ એ સતત કાર્યરત છે આવા લોકોને ઉઘાડા પાડવા માટે। આપનું શું માનવું છે આ ઈડીની નકલી રેડને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।